રજૂઆત કરી કોર્ટમાં કેસ હારી જાય તાકે હવે સાહેબની સેવા નહીં કરવી કે જાણું છે વ્યક્તિગત પૂછજો તો હું કહીશ, બાકી જાહેરમાં નહીં કહું. બોલો આ વિચાર કરો કે જે સાહેબ કે સંતોના ભેગા રહે અને આવી એક અપેક્ષાઓ રાખીને સેવા કરતા હોય સાહેબ, તો એના માટે નથી આ સંત સેવા અને સદગુરુનું જે પૂજન ભજન સેવન જે આપણે કરીએ છીએ ને સાહેબ, એ આત્મ કલ્યાણ માટે હોય છે. આ પોતાની સ્વની મુક્તિ માટે છે, સ્વના કલ્યાણ માટે આપણે આ ભક્તિ કરવાની છે. અને ભક્તિ પ્રદર્શન માટેની પણ નથી કે હું આ ભક્તિ કરું અને બધા જોવાને મને વાહ વાહ કરે, એના માટેની પણ સાહેબ ભક્તિ નથી. આ ભક્તિ પોતાના કલ્યાણ માટે છે, પોતાની મુક્તિ માટે છે, પોતાના મોક્ષ માટે છે. અને જેને જેને જેટલો પુરુષાર્થ કર્યો છે એ પુરુષાર્થ આ જગતને દેખાય છે, અને દેખાય છે એટલા માટે એમને મહત્વ આપે છે. હવે સાહેબ રસ્તો કઈ ભૂલી જવાય છે કે જેને મહત્વ આપવામાં આવે છે એ પછી જાડા થાય છે. હવે આ જાડા થવાનું પછી નડે છે. ખરેખર કઈ જાડું એટલે જ્યારે અભિમાન સાહેબ ગર્વ આવે ત્યારે જ આ જીવનું પતન થાય છે. એટલા માટે આપણે છે ને હંમેશા સંતના શરણમાં સાહેબ આપણો એક અહમ ભાવ આપણે ત્યાગવાનો છે. ઝુકતા વહી હૈ, ઝુકતા વહી હૈ जिसमें जान होती है. झुकता वही है એટલે ઝુકતા એટલે નમે છે. झुकता वही है जिसमें जान होती है, અક્કડતા તો મુર્દો की पहचान होती है. અક્કડ શું હોય? મર્દું હોય સાહેબ. મર્દું બધા એ નમે નહીં તો આપણે મર્દા જેવા નથી. સંતના ચરણમાં સાહેબ આપણું શીશ હંમેશા સાહેબ ઝૂકતું હોવું જોઈએ, અને સંતના શબ્દને હંમેશા આપણે છે ને ગ્રાહ્ય રાખવાનો હોય. ગુરુમુખ બાણે ઉચરે શિષ્ય સાચ કરી માન, યહી વિધિ ફંદા છૂટે ઓર યુક્તિ ન જાન. આ જગતમાં કોઈ સાહેબ તમને આર્થિક લાભ આપવા વાળા ઘણા બધા મળશે, પણ જે આત્મિક લાભ જે છે ને સાહેબ એ સંત સિવાય કોઈ નહીં આપી શકે. આર્થિક લાભ બધા આપી શકશે, ભૌતિક સંપત્તિ કદાચ ઘણા બીજા આપી શકશે, પણ આત્મિક લાભ છે ને આપણને એક સંત અને સદગુરુ પાસે મળે છે. એટલા માટે સંતોએ એના પ્રમાણ આપ્યા છે કે સંત સગા કે ગુરુ સગા, સંત સગા કે ગુરુ સગા, અંત સગા હે નામ, કહે કબીર એ જીવકા હે વિશ્રામ. પણ સાહેબ બને છે કેવું કે જ્યારે જ્યારે કોઈ સંત કોઈ સદગુરુ જ્યારે કંઈક એમના હિતની વાત કરતા હોય ત્યારે આપણે ક્રોસ કરતા હોય આપણે એમના શબ્દનો. આપણે સાહેબ આમ તર્ક વિતર્ક આપણે કરીએ, આપણે એમની વાતને ઘણી વખત આપણે હસીમાં પણ ઉડાવી દઈએ. ત્યારે સાહેબ છે ને સંતની જે કૃપા થવાની હોય ને એ કૃપા પછી એ જીવાત્માને સાહેબ મળતી નથી. એટલા માટે સંત અને સદગુરુના શબ્દને આપણે સાચા કરીને માની અને સાહેબ એને આપણે ગ્રાહ્ય કરવાના હોય છે. આ તો એવું બને, આ તો દાખલા ઘણી વખત હું આપું છું કે જ્યારે સંતો જ્યારે કંઈક સાચી વાત કહેતા હોય ત્યારે આપણે કંઈક ને કંઈક અમે ભૂલો કંઈક કશું કઈ આગળ ભૂલ કરે છે એવું વાટ જોઈ બેસી ગયા. કંઈક બોલતા કંઈક એવા કાળો ઉરું થાય એટલે આપણે પકડીએ એમ. એટલે આવી રીતના પણ સાહેબ જે વલણ હોય છે એ પણ આ જીવાત્માને નડતો હોય છે. દિવાળીનો ટાઈમ હતો અને એ દિવાળીના ટાઈમે નવા કેલેન્ડર આવે એટલે શેઠે નોકરને કીધું કે લેને ભાઈ કે આ કેલેન્ડર નવું આવ્યું છે, સ્વામી દિવાલે કે છે ટીંગાડી દે ને. તાકે છે લાવો ને કહેશે કેવી રીતે? તાકે લે આ એક ખીલી છે અને હથોડી આપી. હવે નોકરે ભૂલ કઈ કરી છે, એને ખીલી જે આપી ને એ ખીલીનું માથું દિવાલ બાજુ રાખ્યું. આમ એવી રીતે માથું દિવાલ બાજુ રાખ્યું, અણી એના ભણી રાખી અને દિવાલ આગળ જઈ અને દલીલ કરી. શેઠ કહેશે આ કંપનીવાળાએ ખીલી ઊંધી બનાવી છે કે આ કંપની જે આ ખીલી કંપની ખરી લોખંડની એમને ખીલીઓ ઊંધો બનાવ્યો છે કે છે. આ દિવાલ બાજુ માથું કહેશે છે જુઓ ને કે એને ખીલી કેવી પકડી છે? ઊંધી પકડી છે. એને ખબર નહીં મેં ખીલી ઊંધી પકડી છે. આપણે વાતો ઘણી કેવી ઊંધીઓ પકડ્યો હોય છે અને સંતો આપણને છત્યો કરવા માટે કહેતા હોય છે, પણ આપણે દલીલ કરીએ છીએ. આ તમે કહો છો એમ એવા ભૂલ કાઢે. આખરે પછી શેઠે કીધું એટલે ભાઈ કહે છે કંપની વાળાએ ખીલી ઊંધી બનાવી નહીં, પણ ખીલી ત્યાં ઊંધી પકડી છે. આ ખીલી ત્યાં ઊંધી પકડી છે, ત્યાં સમજ ઊંધી પકડી છે.
આપણે પણ કેટલીક સમજો એવી સાહેબ આપણે વિપરીત પકડેલી છે અને એ વિપરીત હતું. આપણે સવડું કીધું ગુરુ મારા નહીં આપણે સાહેબ જોડમાં પણ કહીએ છીએ. એટલે શેઠે કહે છે આ ખીલી તું ફેરવી નાખ કે છે. આ ત્યાં પકડી છે ને એને ફેરવી નાખ. બોલો આ વાતે ના મને સોમસિંહ મહારાજ ભલે આ શેઠે કીધું આ સંતો હતા એમ જ કહેશે કે તમારી સમજ તમે જે લેટ ભરો છે એને તમે ફેરવો. તમે જે સમજી રહ્યા છો એ નહીં ચાલે. આ પેલા નોકર શું કહે છે શેઠ કહે છે તમારી વાત મને કઈ મંજૂર લાગતી નહીં. આ ખીલી કહે છે તમે જે દિવાલે મારવા આપી ને એ દિવાલની ખીલી નહીં કહે છે અમેની દિવાલની છે કે બોલો આખરે એમની જ વાત સાચી કરાઈ. આ નોકરે એમની જ વાત સાચી કરાઈ. એમ આપણે પણ ઘણી જગ્યાએ આપણી વાતો સાચી કરાવીએ છીએ સાહેબ. આપણી વાતો બધી ભૂલ ભરેલી હોય છે. સંતોની જ વાતો સાચી હોય. સંતોની પાછું એવું નહીં કે કોણીભાઈ પાછું છે ને થોડીક આપણામાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે આ કેવું કશું હાલે છે એમ એ પણ થોડીક ચકાસણી આપણામાં એક વિવેક હોવો જોઈએ. એટલા માટે આ બધી સમજણો અને આ બધી જે કંઈક આપણી સાચી દિશા એક સદગુરુ બતાવે છે. આજે સોમસિંહ મહારાજને એક એવો ભાવ થયો કે ભાઈ મારા આંગણે સંતો આવે કે બે સદગુરુના ઘરની વાતો કરે અને એ વાતને ધ્યાનમાં રાખીને આજે સાહેબ આપણે બે શબ્દને રજૂ કર્યા છે. એટલે ટૂંકમાં એક જ વાત કહેવી છે કે આપણો આ અહમ ત્યાગો હોય ને તો સદગુરુના શરણે જવું પડશે. અંબારામ મહારાજે એનો જે આપણને પ્રમાણ આપ્યું છે એની એ વાતનું સમર્થન આપીને વાણીને પૂરી કરું છું કે મૂકી મનનું માન શરણું સદગુરુનું સેવજો. મૂકી મનનું માન શરણું સદગુરુનું સેવજો. ભૂલે ભમો છો ભવ માય સમજીને સન્મુખ થજો. દેહી દશાનો દોષ જોશો નહીં જીવ પણ ઝાંખી. મૂકી મનનો મેલ ઝડકપટ દેજો નાખી. અંતરમાં અજવાળું થશે નિરક્ષો નિજ રૂપને. અંબારામ કહે ગુરુ કૃપા થકી ઓળંગશો બહુકૂપને. એમ આ ગુરુ કૃપાથી સાહેબ આપણે છે ને આ જગતમાંથી આપણે જે જન્મ મરણના ચક્કરમાંથી આપણે સાહેબ મુક્ત થઈએ છીએ. એટલે બીજા સંતોને સાંભળવાના હોય આટલું કઈ વાણીને વિરામ કરું છું. બોલો સદગુરુ.